શું તમે પણ ગેસ એસિડિટી માટે વપરાતી દવા પેન્ટોપ્રાઝોલ દરરોજ લો છો? ચાલો જાણીએ પેન્ટોપ્રાઝોલ કે રેબેપ્રાઝોલ જે ઘરમાં વપરાતી ગેસ એસિડિટી માટેની દવા છે તેની શું સાઇડ ઇફેક્ટ કે આડઅસર હોય છે. જનરલી પેન્ટોપ્રાઝોલ અમુક મહિનાઓ સુધી લેવામાં આવે તો સેફ હોય છે, પરંતુ જો કોઈને રેગ્યુલર આદત હોય અને મહિનાઓથી વર્ષો સુધી લેવાની આદત હોય તો પેન્ટોપ્રાઝોલ કે રેબેપ્રાઝોલના કારણે શરીરનું એસિડ ડાઉન થાય છે. તેથી B12, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા વિટામિનોનું એબ્ઝોર્પ્શન ઘટે છે. તેથી હાથ પગમાં ઝંઝનાટી થવી, થાક લાગવો, નબળાઈ થવી, હાથ પગના મસલમાં ક્રેમ્પ્સ આવવા, હાડકાં નબળા પડવા તેમજ વારંવાર ફ્રેક્ચર થવાનું રિસ્ક વધે છે. જો તમે પણ લાંબા સમયથી પેન્ટોપ્રાઝોલ લેતા હોય તો શું કરવું જોઈએ? ગેસ એસિડિટી કે બ્લોટિંગ હોય ત્યારે જ પેન્ટોપ્રાઝોલ લેવી જોઈએ. દરરોજ લેવાની આદત ટાળવી જોઈએ. ગેસ એસિડિટી થવાના બીજા કારણો જાણી અને તેને કંટ્રોલ કરવા જોઈએ, જેમ કે રાત્રે ભારે ખોરાક ન લેવો જોઈએ. રાતના ડિનર અને સૂવા વચ્ચે મિનિમમ 2 થી 3 કલાકનો ગેપ રાખવો જોઈએ. ચા, કોફી કે આલ્કોહોલનું વ્યસન હોય તો તે બંધ કરવું જોઈએ. તેમજ વજન કંટ્રોલ કરવો જોઈએ. જો આ બધું કર્યા છતાં પણ જો ડેઇલી પેન્ટોપ્રાઝોલ લેવી પડતી હોય તો રેગ્યુલર સમયાંતરે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને B12ની તપાસ કરાવવી જોઈએ. પેન્ટોપ્રાઝોલ એક દવા છે, તેને આદત ન બનાવો.